એક વૈષ્ણવ કીધું કે એવું વાત નથી હે મારા શ્રી, મેં એક લાકડાનો હાથી પધરાયો 2 વર્ષ પહેલા, એવું નથી. અમે કહેવાનો આશય એ છે કે આપણે જ્યારે ઠાકોરજીના સન્મુખ આનંદની અનુભૂતિ કરવા માટે જઈએ છીએ, સત્સંગમાં જ્યારે આનંદની અનુભૂતિ કરવા જઈએ છીએ, ઈષ્ટદેવ અને ગુરુદેવ બંનેને આનંદ સ્વરૂપ જ્યારે જોઈએ છે, ત્યારે આપણામાં રહેલા આનંદની અભિવ્યક્તિ જ આપણે ઈષ્ટ અને ગુરુના ચરણે કરતા હોઈએ છીએ. બહાર હોય એ જ બહાર આવે. જેવો સંગ હોય એવી વાણી થાય, જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર થાય, અને જેવો તમારા વિચારો હોય એવો જ તમારો વ્યવહાર થાય. આ બધું જે અંદર હોય તે બહાર આવે.